તો ફાઇનલી આજે પાવભાજીનો પ્લાન બનાવી લીધો અને આજે જો પહેલી જ વાર પાવભાજી બનાવે છે ને કેવી બનાવી તો ખબર નથી, કેમ કે આપણે નહોતા ત્યાં પાવભાજી બનાવી નાખીને અત્યારે જો પાવ શેકવાનું શરૂ છે. અત્યારે પાવભાજી તો બનાવી નાખીને આપણા એવા મોડા, કેમ કે આપણા ગયેલા જ્યાં બહાર તો થોડીક વાર લાગી ગઈ ત્યાં પાવભાજી બનાવી નાખી. તો કેવી વસ્તુ બની છે આપણે હમણાં તમને લોકોને કહું કે આ ઘરે કેવી રીતની રેસીપી બનાવવી હોય તો કેવી રીતની બનાવવી, શું શું કરવું એમ, તો આમાં શું શું કેવી રીતની બનાવવી એમ. તો અમે આમાં ખાલી છે કે નહીં બટેકા, રીંગણા ને પાવભાજીનો મસાલો, ટામેટાં ને એવું બધું થોડી ઘણી સબ્જી નાખીને પાવભાજી બનાવી છે, જે દુકાન કરતાં આપણે સ્વાદિષ્ટ બને છે અહીંયા ઘરે. તો કેવી રીતે બનાવી એ તમને લોકોને મેં કીધું કે આવી રીતનું આમ બધું. તો આગળ કન્ટિન્યુ વોચ કરજો વિડીયો, ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો જો આ બધી પાવ શેકાઈ જાય પછી તમને લોકોને આખી રેસીપી કહીશ કે કેવી બની ને કેવી નહીં એમ. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. તો 5 મિનિટની અંદર આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો 5 જ મિનિટનું કમાલ છે ભાઈ, કે કુકરની અંદર બધી સબ્જી નાખી દેવાની, જે રીંગણા, બટેટા ને ટામેટાં, આ તે જે વસ્તુ તમારે સબ્જી નાખવી હોય એ સ્વાદ પ્રમાણે પાવભાજીની અંદર બધી વસ્તુ નાખી દેવાની ને 5 જ મિનિટની અંદર તમારી પાવભાજી તૈયાર થઈ જાય છે. તો આવી રીતનું બનાવવાનું. તો યુગભાઈને આપ્યું આપણે શાક આપીએ આપણે ઓળામાં નહીં, આમાં બોલે. અને પહેલી વાર બનાવી, કેવી બનાવી જો તો પહેલી જ વાર બનાવી, નકર તો બહારથી લાવવાની હોય. કાં યુગભાઈ? સારી જ બનાવી એમ કે હું શાખો ભાઈ ખબર પડે હમણાં. તો આપણે શાખી લઈએ પહેલાં કેવી બનાવી અને પહેલી વાર હલાવીને એમનો શાખી દો, સ્વાદ કેવો હોય તો ખબર પડી જાય હમણાં તરત. કાયું ભાઈ તને હાલ લાગી? હે સારી લાગી? મજા આવી? યુગભાઈને તો મસ્ત લાગી. આપણે જોઈ લઈએ સારી બની, આપણે પહેલી વાર બનાવીએ એમ. મજા આવી જાય એમ કે મસ્ત. તને મસ્ત લાગી તો ખાવા માંડો. લીંબુ એમ કે યુગભાઈને મજા આવી ગઈ. કાં યુગભાઈ મજા આવી ને? પહેલી વારની અંદર બનાવેલી કે તો નકર તો બહારથી ખાવાની હોય. કાં લીંબુ બહુ ભાવે ને તો વાહ, ખાઈ પી કે હમણાં કેવી બની એની વાટે છે આપણે. કયું ભાઈ એને ખાઈ પી તે ખબર પડે કે આપણે પાછી ખાઈએ છીએ. પહેલી વારમાં એમ લાગી સારી બની એમ. હવે કેવી બની જોઈએ હવે. કેમ મોળા ને ખારા ને બધું અલગ અલગ હોય. બેસન ભાજી મોળા તીખા મરસું વધી ગયું અલગ એમ કે મોળું ને શાકવું ભાઈ, તીખી બની ગઈ. નાખ્યું આમાં એટલાની પાવભાજી બનાવી. ડુંગળી, ટમેટા ને મરચાં નહીં, મરચાં જ નખાય આમાં. ડુંગળી, ટમેટા, આદુ, બટેટા અને રીંગણા. તો આપણો પહેલો જ યુટ્યુબની અંદર આપણે રેસીપી વિડીયો પહેલી જ વાર બનાવ્યો છે ને આ રેસીપી વિડીયો તમને લોકોને કેવો લાગ્યો તો બધા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જો કોમેન્ટ કરજો બધા કે તમને આ રેસીપી વિડીયો કેવો લાગ્યો. તો આપણે રેસીપી વિડીયો બનાવશું તો ખાસ ને ખાસ કોમેન્ટ કરજો બધા કે રેસીપી વિડીયો કેવો લાગ્યો છે. આ પહેલી જ વાર બનાવ્યો છે આપણો રેસીપી વિડીયો ને હવે આપણે જો કોમેન્ટ ઘણી બધી આવશે ને કે ભાઈ તમે રેસીપી વિડીયો બનાવો એમ, તો આપણે રેસીપી વિડીયો બનાવશું. તો ભાઈ કોમેન્ટ કરી નાખજો બધાય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા